આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે આપણા કામ પણ સરળ થાય અને સમય અને મહેનત પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય કે આપણને હાથમાં દુખાવો હોય કે કંઈ વાગી ગયો હોય અને આપણે ઘરમાં એકલા હોય અને લોટ બાંધવો હોય ને, તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. જુઓ, આપણે આ રીતે સ્ટીલનો એક ડબ્બો લઈ લેવાનો અને તેની અંદર આપણે આ રીતે લોટ જેટલો પણ બાંધવો હોય ને એટલો આપણે નાખી દેવાનો. મારે અહીંયા થોડોક જ બાંધવો છે એટલે હું તો નાનો ડબ્બો લીધો છે. તમારે વધારે હોય તો વધારે મોટો ડબ્બો લઈ લેવાનો. હવે આ રીતે પાણી એડ કરશું અને ત્યાર પછી આપણે આ રીતે જે રોટલી બનાવીએ છીએ ને એ વેલણ આપણે લઈ લેવાનું અને તમે જોશો કે આ રીતે સરળતાથી આપણે બંધાઈને રેડી થઈ જશે. પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું, આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું એટલે આપણો લોટ વધારે ઢીલો ન થઈ જાય. અને આ રીતે તમે કરશો ને તો 2-3 મિનિટમાં જ તમારો લોટ જો આ એકઠું થવા લાગશે અને ખૂબ જ સરળતાથી જો આ રીતના આપણે આ રીતે થઈ જાય ને એટલે ત્યાર પછી આપણે તેમાં તેલ 1 ચમચી જેટલું નાખી દઈશું અને તેલ નાખીને તમે કરશો ને તો ખૂબ જ સરળતાથી તમે આ રીતે લોટને બાંધી શકશો. તો ખૂબ જ મહત્ત્વની ટિપ્સ છે ફ્રેન્ડ્સ, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આ રીતે તમે કરશો ને એટલે ડબ્બામાં આપણે લોટ વધારે ચોંટતો પણ નથી અને ખૂબ જ સરળતાથી આપણે ઓછું પાણી ઉમેરતા જઈશું ને તો આ રીતે સરસ આપણો લોટ બંધાઈને રેડી થઈ જશે. તો આઈડિયા સારો લાગ્યો હોય તો તેને લાઇક કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે જે આ લોટ બાંધ્યો છે ને તેમાંથી હું તમને રોટલી બનાવવાની એકદમ સરળ રીત બતાવું છું, જેનાથી તમે ખૂબ જ ઓછી મહેનત અને ઓછા સમયમાં રોટલી બનાવીને તૈયાર કરી શકશો. તો જો આ રીતે આપણે લોટના પહેલાં લુવા કરી લેવાના અને આ રીતે મેં જુઓ 3 એકસાથે લુવા કરી લીધા છે. હવે આપણે 3 એકસાથે રોટલી બનાવશું. આ રીતે આપણે એક લુવો રાખી દેવાનું, તેની ઉપર સરસ તેલ લગાવવાનું અને લોટ આપણે એડ કરી દેવાનું. ત્યાર પછી બીજો આપણે આ રીતે લુવો રાખીને તેની ઉપર પણ સેમ પ્રોસેસથી આપણે કરવાનું, તેલ લગાવીને લોટ નાખવાનું અને ત્યાર પછી આપણે ત્રીજો લુવો પણ રાખી દઈશું. તો ખૂબ જ સરળ રીત છે, તમે એક વખત જરૂરથી આજમાવજો. જુઓ, પછી આપણે છે ને તેની ઉપર લોટ નાખીને ત્રીજી જે આપણે લુવો રાખીએ ને તેની ઉપર લોટ રાખીને તેને આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું. આમ ઉભળક નથી રાખવાનું, બંને બાજુથી પ્રેસ કરીને પછી આપણે રોટલી વણવાની. તો ખૂબ જ સરળતાથી આપણે રોટલી વણાઈ જશે અને અલગ પણ નહીં થાય અને ચોટશે પણ નહીં. થોડોક હળવા હાથે આપણે વણવાનું, આ રીતે બંને બાજુથી ફેરવતા જઈને વણવાનું એટલે બંને જે રોટલીઓ છે ને એ સરસ એકસાથે આપણે મોટી રોટલી વણાય. જુઓ, આ રીતે આપણે તમારે ઘરમાં જેટલી પણ નાની સાઇઝની કે મોટી સાઇઝની બનતી હોય ને એ જ રીતે આપણે નોર્મલ રોટલી બનાવીએ એ જ રીતે બનાવવાની છે. મેં આગળ પણ તમને એક વિડીયો આ રીતે રોટલી બનાવવાનો એકસાથે બતાવ્યો છે જે તમને ખૂબ જ પસંદ આવ્યો છે અને આ રીતે પણ તમે એકસાથે ઘણી બધી રોટલીઓ તૈયાર કરી શકો છો. ખૂબ જ સરળ છે મિત્રો, એકવાર જરૂર ટ્રાય કરજો. જો આ રીતે આપણે રોટલી વણાઈ જાય ને ત્યાર પછી હું તમને આ રીતે શેકીને પણ બતાવું છું. મેં પહેલેથી જ ગરમ કરવા તવો મૂકી દીધો છે એટલે તમને સરસ રીતે સમજમાં આવે અને તમને આ રીતે બરાબર લાગે કે નહીં આ રોટલી તૈયાર આ રીતે જ થઈ છે. જો આ રીતે આપણે આ રીતે ફેરવતા જવાનું, થોડી શેકાઈ જાય એટલે શેકાશે એટલે તેના મેળે જ આપણે રોટલી અલગ થઈ જશે. આ રીતે મીડિયમ ફ્લેમ પર શેકશું કેમ કે આપણે 3 રોટલી એકસાથે શેકવા નાખી છે ને એટલે સરસ રીતે બધી જ રોટલીઓ સરસ અંદરથી કૂક થઈ જાય, કાચી ના રહે. રૂમાલથી આ રીતે આપણે થોડું પ્રેસ કરતા જઈને બંને બાજુથી પહેલાં આ રીતે સરસ શેકાવા દેવાની એટલે એની મેળે જ આપણે તમે જોશો ને તો રોટલી અલગ થતી જશે 3 જો આ આપણે એક રોટલી ઉપરથી અલગ થઈ ગઈ છે. હવે આપણે તેને અહીંયા સાઈડ પર રાખી દઈશું અને બીજી રોટલીને પણ આ રીતે અલગ કરી લઈશું. આ આપણે 3 રોટલીઓ તમે જોઈ શકો છો અલગ થઈ ગઈ છે. કેટલી સરળ રીતે તમે આ રીતે રોટલીઓ ફ્રેન્ડ્સ બનાવી શકો છો. આઈડિયા સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરજો. હવે આપણે એક એક કરીને બધી રોટલી આ રીતે શેકી લેવાની. તો ખૂબ જ સરળતાથી તમે મહેમાનો માટે કે ઘરવાળા માટે પણ આ રીતે રોટલી બનાવી શકો છો. તો આઈડિયા પસંદ આવ્યો હોય તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો કે તમને મારા આઈડિયા ગમે છે કે નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો. બજારમાંથી ઘણું બધું આપણે એકસાથે આદું લઈ આવતા હોઈએ તો આપણે જોશું કે 1-2 દિવસમાં આદું આ રીતે સુકાવા માંડે છે, તેની છાલ કાળી પડી જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે એક કાચની બોટલ લઈ લેવાની, તેમાં પાણી ભરી લેવાનું અને આદુને પહેલાં સારી રીતે સાફ કરી લેવાનું, ધોઈ લેવાનું. ત્યાર પછી આપણે ધોયેલો જે આદો હોય ને તે આ રીતે બોટલમાં આપણે જેટલો પણ નાખવો એટલો એડ કરી દેવાનું. પણ આ રીતે ડૂબેલું રહીને એ રીતે રાખવાનું, પાણી ઓછું નહીં નાખવાનું. આદુને ડૂબેલો રાખશો ને તો આ ફ્રીજમાં રાખી દેવાનું આપણે, તો ઘણા દિવસ સુધી તમે જોશો કે આદુ આપણો કાળો પણ નહીં પડે અને છાલ પણ તેની સુકાશે નહીં. તો ટિપ્સ સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. ત્યાર પછી જો આ રીતના આપણે કોઈ પણ ડબ્બો હોય ને કન્ટેનર, આપણે કિચનમાં તો સ્ટીલનું હોય કે આ રીતે પ્લાસ્ટિકનું હોય, પણ ક્યારેક કોઈ કન્ટેનરનું ઢાંકણ છે ને એકદમ ઢીલું થઈ ગયું હોય, આપણે તેમાં કોઈ વસ્તુ ના ભરી શકાય, ઢોળાઈ જાય. તો તેના માટે છે ને આ રીતે કોઈ પણ રબડ લઈ લેવાની. જો આ રીતે અને તેના જે આટા આપણે નાખવાનો હોય છે ને તેમાં સરસ રબડ તમે આ રીતે પહેરાવી દેશો ને ત્યાર પછી તમે જોશો ને તો એકદમ તમારે ઢાંકણ ટાઈટ થઈ જશે. જુઓ, ખુલશે જ નહીં, એકદમ સરસ થઈ જશે. તમે ટ્રાય કરજો, કોઈ પણ ડબ્બામાં કરી શકો, સ્ટીલનો હોય, ટિફિનનો હોય કે કોઈ પણ તમારે ખુલી જતું હોય ને ઢીલું રહેતું હોય ને તો આપણે ટ્રાય કરી શકાય. ત્યાર
પછી જો આ રીતના જે મસાલાના બોક્સ આવે છે ને નાના નાના, આપણે ગરમ મસાલાના કે બીજા કોઈ સાંભર મસાલા કે તેના પેકેટ આપણે આ રીતે ફ્રીજમાં એમને રાખીએ ને તો ખૂબ જ ઢોળાઈ જાય મસાલાઓ. તો આપણે ના ભરવું હોય ને તો તેના માટે એક સરસ તેમને પેક કરવાની હું રીત બતાવું છું. તેને શું કરવાનું, જે તેના બંને બાજુના કાગળ છે ને નાના આ રીતે, એ આપણે બંને બાજુના કટ કરી લેવાના કાતરની મદદથી. જો આ બંને કાપી લીધા છે. હવે આપણે તેની સાઈડમાંથી અહીંયાથી આપણે તેને થોડુંક આ રીતે પ્રેસ કરી લેવાનું, જો આ રીતે. ત્યાર પછી આપણે જે આ તેનો ભાગ છે ને તેને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું. આપણે અંદર પેકેટ છે ને તેમાં આ રીતે પરોવીને આ રીતે જુઓ, તમે વિડીયોમાં જોઈ શકો છો ને એ જ રીતે પહેલાં આ કરવાનું ને પછી આ રીતે ફોલ્ડ કરી અને ત્યાર પછી આપણે આ રીતે પ્રેસ કરી દેશો ને તમે, તો ખૂબ જ સરસ પેકિંગ થઈ જશે. તમારો મસાલો ઢોળાય પણ નહીં. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો.